અમદાવાદમાં પીએમજે યોજનાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પીએમજે કાર્ડ મામલે ચાલતું હતું કૌભાંડ, જ્યાં કોઈપણ વ્યક્તિના પીએમજે કાર્ડ બનાવી અપાતા હોવાનું સામે આવ્યું। સરકારને મોટા પાયે ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। કોઈપણ લાયકાત કે ડોક્યુમેન્ટ વિના બનતા હતા પીએમજે કાર્ડ। ક્રાઇમ બ્રાન્ચે આ મામલે 6 લોકોની અટકાયત કરી છે। આ રેકેટમાં ખ્યાતિ હોસ્પિટલ પણ સામેલ હતી। અમદાવાદ કે ગુજરાત નહીં, દેશભરમાં કૌભાંડ થતું હોવાની આશંકા છે। કોઈપણ પ્રકારની લાયકાત અને ડોક્યુમેન્ટ વિના પીએમજે કાર્ડ બની જતા હતા અને તેમાં 6 લોકોની સંડોવણી સામે આવતા તેમની અટકાયત કરાઈ છે। હવે આ 6 લોકોની જે પૂછપરછ થશે તેમાં મોટા ખુલાસા થઈ શકે છે, પણ એક વાત નક્કી છે કે પીએમજે અંતર્ગત મોટા કૌભાંડને અંજામ આપવાનો પ્રયત્ન ચાલી રહ્યો હતો અને તે અંતર્ગત જે લોકોની લાયકાત નથી, ડોક્યુમેન્ટ પણ નથી, તેમને પણ પીએમજે કાર્ડ આપી દેવામાં આવતું હતું। ખ્યાતિકાંડ સામે આવ્યા બાદ આ સમગ્ર મામલે જે તપાસ ચાલી છે, તો પીએમજે યોજનામાં આ મોટું કૌભાંડ સામે આવ્યું છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા હરીના સમગ્ર મામલે 6 લોકોની અટકાયત કરાઈ છે। તેમની પૂછપરછમાં શું મહત્વપૂર્ણ ખુલાસા હજુ પણ સામે આવી શકે? બિલકુલ, ખ્યાતિ હોસ્પિટલમાં જે બોગસ ઓપરેશનનો મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ છે તે સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસના આધારે પીએમજેવાય જે કાર્ડ છે તે ડુપ્લિકેટ ડોક્યુમેન્ટના આધારે બનતા હોવાનું સામે આવ્યું છે અને આ જ કૌભાંડને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6 લોકો છે તેની અટકાયત કરવામાં આવી છે। મહત્વનું છે કે જે રીતે પૈસા આપી અને જે પીએમજેવાય કાર્ડ છે તે બનાવી આપતા હતા, ખ્યાતિ હોસ્પિટલ પણ આમાં સામેલ છે, ત્યાંથી પણ પીએમજેવાયના કાર્ડ છે બનાવી આપવામાં આવતા હતા। કોઈ પણ લાયકાત વગર કે કોઈ પણ ડોક્યુમેન્ટ વગર પીએમજેવાય કાર્ડ છે તે બનાવવામાં આવતા હતા અને આ તપાસના આધારે ખૂબ મોટું કૌભાંડ છે તે સામે આવ્યું છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ દરમિયાન છે સફળતા મળી છે અને 6 લોકોને અટકાયત કરી છે। હજી પણ આ પીએમજેવાયના તાર ક્યાં સુધી પહોંચે, એટલે કે કોણ કોણ આમાં ઇન્વોલ્વમેન્ટ છે, કોઈ પીએમજેવાય યોજના સાથે સંકળાયેલા સરકારી અધિકારી કે કર્મચારી સામેલ છે કે કેમ, જે બજાજ એલિયાન્સને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેના વીમા એજન્ટની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને સમગ્ર તપાસના આધારે સામે આવ્યું છે કે પીએમજેવાય કાર્ડ છે તે કોઈ પણ ડોક્યુમેન્ટ કે કોઈ પણ લાયકાત વગર છે કોઈ પણ વ્યક્તિને બનાવી આપવામાં આવતા હતા, ફક્ત પૈસા આપી અને કાર્ડ છે તે બનાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। જી બિલકુલ, હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો માત્ર પૈસાના જોરે આ પ્રકારે કોઈ પણ લાયકાત કે ડોક્યુમેન્ટ વિના પીએમજે કાર્ડ બની જતા હતા। આખરે અત્યાર સુધી આવા કેટલા લોકોના કાર્ડ આ 6 લોકોએ બનાવ્યા તેને લઈને પણ મહત્વપૂર્ણ ખુલાસા આગામી દિવસોમાં થઈ શકે છે, પરંતુ આ રેકેટમાં ખ્યાતિ હોસ્પિટલ પણ સંબલિત હતી અને માત્ર ગુજરાત જ નહીં, દેશભરમાં આ કૌભાંડ ચાલતું હોવાની આશંકા સેવાઈ રહી છે અને દિશામાં હવે સઘન તપાસ ચાલી રહી છે। 6 લોકોની પૂછતાછમાં શું મોટા ખુલાસા થાય છે તે જોવું રહે।